અંકલેશ્વરમાં પ્રી મોન્સૂન કામગીરીના નામે મીંડું જોવા મળી રહ્યું છે. ભરૂચી નાકા પાસે કરોડોના ખર્ચે બનાવેલા નારા નીચે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. ચોમાસામાં પાણી બ્રેક મારશે તો આખું શહેર ડૂબશે. નેતાઓ સોશિયલ મીડિયા પર ફોટો પાડવામાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે. ગ્રાઉન્ડ લેવલ પર કામ અધકચરું રહેતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. જલારામ મંદિર પાસે મુખ્ય કાંસ અડધી પૂરાઈ ગઈ છે. તૂટેલો સ્લેબ અને ડાયવર્ઝન પાઇપોમાં માટી ભરાતા પાણીનો પ્રવાહ રોકાયો છે. ભરૂચી નાકા તરફથી આવતી મુખ્ય કાંસ પરનો સ્લેબ લાંબા સમયથી તૂટેલી હાલતમાં મળ્યો છે. કોન્ટ્રાક્ટર પોતાના સામાન હટાવીને રફુચક્કર થઈ ગયો છે, પરંતુ સ્લેબનું સમારકામ હજુ સુધી કરવામાં આવ્યું નથી. તેની આસપાસની માટીની સફાઈ ન થતાં ગમે ત્યારે અકસ્માત સર્જાઈ શકે છે. વરસાદી પાણીના નિકાલ માટે આ સૌથી મુખ્ય કાંસ છે. જો કે તંત્રની આળસના કારણે આમાંથી હજુ સુધી માટી કે કચરો બહાર કાઢવામાં આવ્યો નથી. હાલ સ્થિતિ એ છે કે આખી કાંસ કચરાથી અડધી પૂરાઈ ગયેલી જોવા મળી રહી છે. નારાના નવીનીકરણની કામગીરી દરમિયાન ગંદા પાણીને ડાયવર્ટ કરવા માટે જે પાઇપો નાખવામાં આવી હતી તેમાં મોટા પ્રમાણમાં માટી અને પથ્થરો ભરાઈ ગયા છે. આ પાઇપોની અંદરથી સફાઈ ન કરાતા પાણીનો પ્રવાહ સંપૂર્ણપણે અવરોધાય છે. જલારામ મંદિર પાસેથી પસાર થતા નવા નાળા નીચેથી ગટર અને કાંસની લાઇન અંદરથી અડધી બંધ થઈ ગઈ છે, જેના કારણે પાછળના ભાગમાં અત્યારથી જ ગંદા પાણીનું સ્તર વધી રહ્યું છે. વરસાદ પડતાં જ પાણી બ્રેક મારશે અને સોસાયટીઓમાં ગંદા પાણી ફરી વળશે. જલારામ મંદિર પાસે આવેલી આ મુખ્ય કાંસ થકી અંકલેશ્વર શહેર તેમજ આસપાસના કેટલાક ગ્રામ્ય વિસ્તારોના સુએજ અને વરસાદી પાણીના નિકાલ થાય છે. આટલી મહત્ત્વની જગ્યાએ આટલી નબળી કામગીરી થઈ હોવા છતાં જનતાનો અવાજ ઉઠાવતા કે રજૂઆત કરવા માટે કોઈ સ્થાનિક નેતાઓ આગળ આવ્યા નથી, જેથી લઈને લોકોમાં ભારે નારાજગી છે. સ્થાનિકોનો સીધો આક્ષેપ છે કે જો તંત્ર અને નેતાઓ સોશિયલ મીડિયા પર ફોટા અપલોડ કરવાનું છોડીને ગ્રાઉન્ડ લેવલ પર નક્કર અને વાસ્તવિક કામગીરી નહીં કરે તો આગામી ચોમાસામાં સંલગ્ન વિસ્તારોમાં પાણી ભરાવાથી લઈને ભારે રોગચાળો ફાટી નીકળશે. તંત્ર આરસ છોડી તાત્કાલિક ધોરણે આ નાળા, કાંસ, પાઇપોની સાફ સફાઈ કરાવે તો પ્રી મોન્સૂન સાર્થકતા ગણાશે. બાકી આ સરકારી બેદરકારી સામાન્ય જનતાના ખિસ્સા અને સ્વાસ્થ્ય પર ભારે પડવાની છે.